પ્રથમ નમો ગુરુદેવને જેણે સવળી બતાવી શુદ્ધ દિશા બદલાવી કરમોતણી બહુ ગુણયા પીવું પાંચ ભૂતના આ પુદગળમાં પ્રગટ છે જ આત્મરા ખબર કરે કોઈ ખંતથી પાવે અમરા પરધામ પાવે અમરા પરધામ મનવા બની જાય જો વૈરાગી કહેતે પૂર્ણ દાસ સુહાગણ સુરતા જાવે આ ભોળાનાથ બેનો શાંતિ રાખો આ ભોળાનાથ માતા પાર્વતીને અમર ગુફામાં લઈ ગયા હું લેવા ઈ કે અહીંયા અમર મંત્ર સંભળાવો અહીંયા ગણપતિ દાદા વહુ છોકરા બધા સાંભળે એટલે ભોળાનાથે કીધું આ ગણપતિ દાદા ને વહુ ને છોકરાનો દેકીરો બંધ ન થાય મારે સંભળાવું કેમ એટલે તમારે સાંભળવું હોય તો અમર ગુફામાં આવો જ્યાં હું સંભળાવું તમે સાંભળો બીજું કોઈ હોવું જોવે નહીં એટલે તમે તો આમાં ભણેલા ગણેલા ડાયા બધા ગુણ તમારી અંદર છે તમે ધારો તો આખા જગતને તમે બંધ કરી દો તમે ધારો તો આખા જગતને તમે ચાલુ કરી દો ભોળાનાથ ની છાતી ઉપર કાળક્યા પગ મૂકે એટલે ભોળાનાથ હલ્લી નો શકે બોલો હલ્લી નો શકે તમારે કાંઈ ઊંચા નીચા થઈ નો શકે પણ એની માતાજી જેસલની પડખે ચડી જાય તોરલ તરીકે માલદેની પડખે ચડી જાય રૂપાદે તરીકે 1500 રાણીના ધણી કુંભારાણાની પડખે ચડી જાય તો એનું તન મન ધન બધું એ પવિત્ર થઈ જાય એની હાથ પેઢીનો ઉદ્ધાર થઈ જાય પણ ભોળાનાથે કીધું તમે આ બધું બંધ કરી અને મારી હારે આવો હું કાંક કહું ઈ સાંભળો વાતું તો તમે પછી આડે દિવસે કરી શકો એનો પ્રોગ્રામ આખો આપણે રાખશું હવે આશ્રમ બહુ મોટો છે એક દિવસ પ્રોગ્રામ રાખશું બધી બહેનોને હામા હામી કોઠા ઠલવવાનો એટલે એકા બીજા ખાલી થઈ જાય ને તો અમારા શબ્દની કાંઈક જગ્યા થાય બોલો રામા પીર